દાહોદ જિલ્લો અને ગરીબી જાણે જન્મ જન્મનો નાતો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। વાત કંઈક આવી છે। સિગવડ તાલુકાના ચુંદડી ગામમાં રહેતા 3 માસૂમ બાળકોની પરિવારના માથે આવી પડેલ એકાએક આફતોમાં આ 3 બાળકોએ વારાફરતે માતા અને પિતા બંને ગુમાવી દીધા। રમકડા રમવાની ઉંમરે હજી સંબંધો પણ ના સમજી શકે એવા નાના ભાઈઓને સંભાળવાની જવાબદારી મોટી બેન તેજલના માથે 2 ભાઈ દેવરાજ અને મેઘરાજને જીવાડવાની જવાબદારી આવી ગઈ। મોટી એટલે કે એ સમયે એની ઉંમર માત્ર 6 કે 7 વર્ષ હશે। એક નાનકડું તૂટેલું ઘર અને થોડા ઘણા વાસણોને રજળપાટ કરી પેટના જ્વાળામુખી શાંત કરતા આ બાળકોને માનવતાની મયક ફાઉન્ડેશનના મિત્રોએ મુલાકાત કરી। દીકરીના આંસુ આખી જીવન કથા કહી દે છે અને સ્થિતિ વ્યાકુળ કરી નાખે છે। હાલ જે બાળકોને શાળામાં ભણવું જોઈએ પણ એ બાળક પાસે પોતાનું આધાર કાર્ડ પણ નથી। 3 માસૂમ બાળકો પાસે રેશન કાર્ડ પણ નથી। આવી સ્થિતિમાં કેટલાય વર્ષો કાઢી નાખ્યા છે। ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે, આ બાળકોની નિરક્ષરતાની જવાબદારી કોની? સમજદાર સભ્ય સમાજ, સરકારી તંત્ર જ્યાં આ બાળકોને શિક્ષણ સહાય, આવાસ સહાય અને બાકીના તમામ લાભોથી વંચિત રહ્યા। બની શકે કે બીમારીમાં માતા પિતા ચાલ્યા ગયા, એ બીમારીથી બચવા આ બાળકોનું રસીકરણ પણ થયું હશે ખરું? માત્ર જન્મનો દાખલો જ પુરાવો છે। બીમારીમાં પિતાએ મૂકી દીધેલ જમીન પણ એમના નસીબમાં નથી। જીવન ફક્ત આબ ઉપર અને ધરતી નીચે કેવી રીતે વિતાવશે જીવન? જો પિતાની જમીન હોત તો અનાજ પકવીને જીવન વિતાવે તે પણ બીમારીમાં ગીરવે પેટે મૂકેલ છે। કોણ કરશે આ બાળકોને મદદ? આજના સભ્ય સમાજ અને પૂરા સરકારી તંત્રના રાજ ઉપર આ માસૂમ બાળકોનું જીવન એક તમાચો છે। આજ રોજ એક સામાજિક સંસ્થા માનવતાની મયક ફાઉન્ડેશન દ્વારા આ 3 નિરાધાર બાળકોનું મકાન બનાવી આપ્યું। તેમજ આવા નિરાધાર પરિવારો માટે અન્ય સહાય માટે આ સંસ્થાને આર્થિક મદદ કરવા માટે સંસ્થાના મિત્રો દ્વારા અપીલ કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા અત્યાર સુધી 11 મકાન આવા પરિવારોને બનાવી આપ્યા છે। માનવતાની મયક ફાઉન્ડેશન દ્વારા નિરાધાર પરિવારો માટે રાશન કીટ, મકાન, રસ્તે રખડતા ભટકતા પ્રભુજીઓ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ ફાઉન્ડેશનની ટીમ ખૂબ સારું કામ કરી રહી છે। રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા। માનવતાની મયક ફાઉન્ડેશન દ્વારા આજે આપ સૌના સાથ અને સહકારથી 11મા નંબરનું મકાન સિંગવડ તાલુકાના ચુંદડી ગામે તેજલ, મેઘરાજ અને દેવરાજનું પૂર્ણ થઈ ગયું છે। આપ સૌએ જે સાથ આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અમને ચુંદડી ગામના અને ચુંદડીના તાલુકા સભ્ય શ્રી પોપટભાઈએ એમના તરફથી આ સંપૂર્ણ મકાનની રીતિ આપી છે। તેમજ તેમના કાકા પ્રતાપભાઈએ આપણને જે સરા 3 આપ્યા છે તે બદલ તેમનો પણ ખૂબ આભાર। અને બાકી જે તમામ દાતાઓ નાના મોટો જે બી સહકાર આપ્યો સૌનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ 3 બાળકોનું મકાન આપના સાથ અને સહકારથી બની ગયું છે। નમસ્તે। આજ રોજ સિંગવડ તાલુકાના ચુંદડી ગામે 3 બાળકો તેજલ, મેઘરાજ અને દેવરાજ, આ 3 અનાથ માસૂમ બાળકોનું ઘર માનવતાની મયક ફાઉન્ડેશન નાની બાંડી બાર થકી અને એ ફાઉન્ડેશનમાં આવેલા તમામ દાતાશ્રીઓના ભંડોળ થકી ગ્રામજનોના સહયોગથી પરિપૂર્ણ કર્યું છે। આજે 3 માસૂમ બાળકોને અમે ગૃહપ્રવેશ કરાવડાવ્યો છે। ત્યારે આ તબક્કે માનવતાની મયક ફાઉન્ડેશનના તમામ સભ્યો તેમજ ફાઉન્ડેશનમાં દાન આપનાર તમામનું હું આભાર વ્યક્ત કરું છું। આવા કામ છેલ્લા ઘણા સમયથી આ ફાઉન્ડેશન કર્યું છે। ત્યારે આ વિડીયો જોનાર તમામ મિત્રોને, વડીલોને અપીલ કરું છું કે આ ફાઉન્ડેશન વેગવંતું બને અને આવા હજારો લાખો માસૂમ બાળકોને આવો સપોર્ટ મળતો રહે। એમના ભણવા માટે પણ અમે યોગદાન આપી શકીએ। એ માટે આપને ફરી એક વખત નમ્ર અપીલ કરું છું કે આ ફાઉન્ડેશનને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી પણ સહયોગ કરવા મારી નમ્ર અપીલ છે।